તો ભરૂચના જંબુસરની ઢાઢર નદીએ પણ ભયજનક સપાટી વટાવી છે। બે કાંઠે વહેતી ઢાઢર નદીએ જે પાણી છે ઢાઢર નદીના તે ગામમાં પહોંચી ગયા છે। ઢાઢર નદીનો આકાશી નજારો સામે આવ્યો છે। ચારેકોર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ખેતરો પાણીમય થઈ ગયા છે। પાણી ફરી વળતા ખેડૂતોને પણ પાક નુકસાની છે। તો ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઢાઢર નદીના પાણી ભરૂચમાં ફરી વળ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી। જી ભાવિન, આકાશી આ દ્રશ્યો ખરેખર ડરામણા છે। ક્યાંય ખેતર ઘર નથી દેખાઈ રહ્યા, સર્વત્ર પાણીનો પહેરો। જી આમોદની ઢાઢર નદી એની ભયજનક સપાટી પર વહી રહી છે। ઉપરવાસના વરસાદ ડેમમાંથી પાણી છોડવાથી જળ સપાટી વધી રહી છે। હાલ 102 ફૂટે જળ સપાટી ચાલી રહી છે। અવકાશી દ્રશ્યોમાં આપ ચોક્કસપણે જોઈ રહ્યા છો કે આમોદના મોટા ભાગના ગામો પાણીમાં ડૂબ્યા છે। ખેતરો પણ ડૂબી ગયા છે। જળ પ્રલય સાફ જોવા મળી રહ્યું છે। આમોદ જંબુસરનો માર્ગ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। ઘણા ગામો એલર્ટ પર મૂક્યા છે અને જે તંત્ર છે તે ફળે પગે ટીમો ત્યાં સ્થળાંતર કરી રહી છે। જી આપનો આભાર। તો ખેડા શહેરમાં જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે। આકાશી દ્રશ્યો ખેડાના પણ સામે આવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ આ આકાશી દ્રશ્યો જોઈ શકો છો। ખેડા શહેરમાં શેઢી નદીના પાણી ફરી વળ્યા છે અને આખું ખેડા છેલ્લા 4-5 દિવસથી પાણીમય થઈ ગયું છે। તો નદીઓ તોફાની બની છે। નદીઓ તેમના કિનારા વટાવી અને લોકોના ઘર સુધી પહોંચી ગઈ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી। જી ઉમંગ, નદીઓએ કિનારા વટાવ્યા છે અને ગામ અને ઘર સુધી પહોંચ્યા છે પાણી। ચોક્કસથી સંધ્યા વાત કરવામાં તો સતત 3 દિવસથી ન્યૂઝ 18 ગુજરાતી ખેડા શહેરના અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યું છે। આજે પણ આ ડ્રોનની તસવીરો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તમે જોઈ રહ્યા છો। જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ કહી શકાય સંધ્યા કે ખેડા શહેરની અંદર વરસાદ નહીં પરંતુ શેઢી નદીના પાણી ફરી વળવાના કારણે આ સ્થિતિ થઈ છે। હજુ પણ સંધ્યા કહું તો ખેડા શહેરનું તવક્કલનગર, શાંતિનગર સહિતની 10 થી વધુ સોસાયટીઓ સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। તો ખેડા શહેરમાં આવેલો જે વાત્રક નદીનો જે રિવરફ્રન્ટ છે તે પણ બિલકુલ પાણીમાં ગયો। એટલે કહી શકાય સંધ્યા કે 4 દિવસ જેટલો સમય થવા છતાં હજુ આ પાણી નથી ઓસર્યા અને જેના કારણે ખેડાડી શહેર જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ઉમંગ, વરસાદે વિરામ લીધો છે, પાણી કેમ નથી ઓસરી રહ્યા? બિલકુલ સંધ્યા કહી શકાય કે એક બાજુ સાબરમતી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે તો બીજી બાજુ વાત્રક નદીમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે। કહી શકાય કે ખેડા જિલ્લાનું પાલ્લા જે ગામ છે ત્યાં આગળ સાત નદી સંગમ છે। અત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાત્રક નદીની અંદર શેઢી નદીનું પાણી અત્યારે જઈ નથી રહ્યું, જેના કારણે પાણી બેકવર્ડ થાય છે। એના કારણે ખેડા શહેરની સ્થિતિ થઈ છે। કહી શકાય ગઈકાલ રાતથી રાહતના સમાચાર એ છે કે પાણી નદી લેવાનું ચાલુ કર્યું છે અને હાલમાં ખેડા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા છે પરંતુ મોટા ભાગના વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બિલકુલ ઉમંગ, આપનો આભાર અમારી સાથે જોડા બદલ। તો અમારા સહયોગી સતત અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે। જ્યાં સ્થળ છે ત્યાં જળની પરિસ્થિતિ છે। ખેડાના ભલાડા ગામમાં કાંસના પાણી ફરી વળ્યા છે। ભલાડ ગામમાં જળ પ્રલય જેવી સ્થિતિ છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો આ તબાહીના આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો। ભલાડા ગામના આકાશી આ દ્રશ્યો છે। દૂર દૂર જ્યાં ખેતરો પણ છે, ખેતરો પર પણ પાણીનો અત્યારે પહેરો છે। પાણીએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે અને ખેતરોના ખેતરો નષ્ટ થઈ ગયા છે। આ તરફ દ્વારકા તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જ છે। કુરંગા ચોકડી આસપાસ વિશાળ જમીનો પર પાણી ફરી વળ્યા છે। દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વરસાદે કહેર વર્તાવ્યો હોય તેવા દ્રશ્યો। 4 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે હાઈવે પાસેની તમામ જે જમીન છે દૂર દૂર સુધી આપને પાણી જ પાણી જોવા મળશે। જમીનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને સતત વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। જે મુકુંદ, દ્વારકા હજુ પણ ઠરીઠામ થઈ નથી રહ્યું, દૂર સુધી જ્યાં નજર ફેરવો ત્યાં પાણી જ પાણી। જી સંધ્યા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પ્રભાવિત કર્યું હતું। ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોના ખેતરો છે તે હાલ પાણીમાં તરબોળ હોય તેવા દ્રશ્યો સામે આવે। ત્યાં દ્વારકા નજીક કુરંગા ચોકડી પાસે
જે ખેડૂતોના ખેતરો છે તે ખેતરો હાલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ હોય, ખેડૂતોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ખેડૂતોનો પાક જે છે તે પાક હાલ પાણીમાં સંપૂર્ણ ગરકાવ હોય ત્યારે ખેડૂતોને પણ પાક નુકસાની જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. દ્વારકા જિલ્લામાં વરસાદે કહેર વરસાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 4 દિવસથી વરસી રહેલ વરસાદના કારણે હાઈવે પાસેની તમામ જમીનો છે તે પાણીમાં ગરકાવ છે. સંધ્યા, જી આપનો આભાર અમારી સાથે જોડાવા આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું મેઘ તાંડવથી તારાજીની. કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાનું લાલા ગામ બેટમાં ફેરવાયું છે. ગઈકાલે ભારે વરસાદના કારણે સર્જાઈ હતી સ્થિતિ. ગ્રામજનોના હાલ બેહાલ બન્યા છે. પાણી ઓસરે તો લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ છે. તો ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે આ વિસ્તારમાં. તો જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. કચ્છનું અબડાસાનું આ ગામ છે જે પાણીના હવાલે થઈ ગયું છે. કમર ડૂબ પાણી ભરાયેલા છે અને ચારે તરફ પાણીનો જ પહેરો જોવા મળી રહ્યો છે. તો તોફાની વરસાદે આ પરિસ્થિતિ સર્જી છે અબડાસાના લાલા ગામની. તો ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે. લોકો ઘરમાં પુરાઈ ગયા છે અને ઘરમાં પણ એટલા જ પાણી છે. ઘણા લોકો ઘર છોડીને પણ લગભગ જતા રહ્યા હશે કારણ કે આ પાણીની વચ્ચે કેવી રીતે રહેવું એ પ્રશ્ન છે. તો કચ્છમાં એક તરફ વાવાઝોડું બનવા જઈ રહ્યું છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને તેમાં પણ તોફાની વરસાદ આવી રહ્યો છે. આવા સમયે લોકોના જીવ પર પણ જોખમ છે. પાણી વચ્ચે લોકો દિવસ રાત વિતાવી રહ્યા છે અને વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, છેલ્લા 2-3 દિવસથી કચ્છને ગમરોડી રહ્યો છે વરસાદ, પરંતુ અબડાસાના હાલ બેહાલ. જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો સતત જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અબડાસાના હાલ છે તે બેહાલ થયા છે. અબડાસા તાલુકાના જે લાલા ગામ આવેલું છે તે સમગ્ર ગામ છે તે બેટમાં ફેરવાયું છે. ગઈકાલે ભારે વરસાદના કારણે અહીં આ પરિસ્થિતિ છે તે સર્જાઈ હતી. ગામજનો હાલ બેહાલ બન્યા છે. પાણી ઓસરે તો ગ્રામ લોકો છે તે બહાર જઈ શકે તેવી પરિસ્થિતિ છે. ઘૂંટણસમાં પાણી છે અને અમુક જગ્યાએ કેળસમાં પાણીમાં જે લોકો છે તે પસાર થઈ રહ્યા છે. ચોક્કસ બીજી બાજુ જો વાત કરીએ તો હાલ છે તે વરસાદે વિરામ લીધો છે, પરંતુ ભારે પવનના કારણે અને અન્ય જે નદી વહેતી હોય છે તેના પાણી છે તે ગામમાં આવી જતા હાલ લોકો છે તે બેહાલ છે. જી, આ ગામમાં કેટલા ઘર હશે ને શું પરિસ્થિતિ એ ઘરોની પણ? લોકો શું હજુ ઘરની અંદર છે? કારણ કે લગભગ ઘર તો અડધા ડૂબી ગયા, અડધાથી ઉપર પાણી છે ઘરમાં. જી, ચોક્કસથી વાત કરીએ તો તંત્ર દ્વારા સ્થાનિકે જે ઉપરવાસના જે ઊંચાણ વિસ્તારો આવે ત્યાં પાસે સ્થળાંતર કરવામાં આવ્યું હતું, પરંતુ અમુક ઘરના લોકો છે તેઓ અહીં કને રહી રહ્યા છે અને જે કેળસમાં પાણી છે તેઓની જે ઘરવખરી છે તે ઉપર જે રીતે પાણીમાં ન વહે તે પ્રમાણે ગોઠવી દેવામાં આવી છે. પરંતુ જે રીતે તંત્ર છે તે સતત અહીં કને સંપર્ક સાધી રહ્યું છે અને સ્થાનિકો છે તેઓ પણ જે તંત્ર સાથે છે તેઓ સંપર્કમાં રહી અને જે ગ્રામમાંથી પાણી નિકાલની છે તે હાલ કામગીરી કરવામાં આવી રહી છે. જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભરૂચના જંબુસરની ઢાઢર નદીએ પણ ભયજનક સપાટી વટાવી છે. બે કાંઠે વહેતી ઢાઢર નદીએ જે પાણી છે ઢાઢર નદીના તે ગામમાં પહોંચી ગયા છે. ઢાઢર નદીનો આકાશી નજારો સામે આવ્યો છે. ચારેકોર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ખેતરો પાણીમય થઈ ગયા છે. પાણી ફરી વળતા ખેડૂતોને પણ પાક નુકસાની છે. તો ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઢાઢર નદીના પાણી ભરૂચમાં ફરી વળ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, આકાશી આ દ્રશ્યો ખરેખર ડરામણા છે. ક્યાંય ખેતર ઘર નથી દેખાઈ રહ્યા, સર્વત્ર પાણીનો પહેરો. જી, આમોદની ઢાઢર નદી એની ભયજનક સપાટી પર વહી રહી છે. ઉપરવાસના વરસાદ ડેમમાંથી પાણી છોડવાથી જળ સપાટી વધી રહી છે. હાલ 102 ફૂટે જળ સપાટી ચાલી રહી છે. અવકાશી દ્રશ્યોમાં આપ ચોક્કસપણે જોઈ રહ્યા છો કે આમોદના મોટા ભાગના ગામો પાણીમાં ડૂબ્યા છે. ખેતરો પણ ડૂબી ગયા છે. જળ પ્રલય સાફ જોવા મળી રહ્યું છે. આમોદ જંબુસરનો માર્ગ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. ઘણા ગામો એલર્ટ પર મૂક્યા છે અને જે તંત્ર છે તે ફળે પગે ટીમો ત્યાં સ્થળાંતર કરી રહી છે. જી જી આપનો આભાર.
તો ખેડા શહેરમાં જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. આકાશી દ્રશ્યો ખેડાના પણ સામે આવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ આ આકાશી દ્રશ્યો જોઈ શકો છો. ખેડા શહેરમાં શેઢી નદીના પાણી ફરી વળ્યા છે અને આખું ખેડા છેલ્લા 4-5 દિવસથી પાણીમય થઈ ગયું છે. તો નદીઓ તોફાની બની છે. નદીઓ તેમના કિનારા વટાવી અને લોકોના ઘર સુધી પહોંચી ગઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. જી ઉમંગ, નદીઓએ કિનારા વટાવ્યા છે અને ગામ અને ઘર સુધી પહોંચ્યા છે પાણી. ચોક્કસથી સંધ્યા વાત કરવામાં તો સતત 3 દિવસથી ન્યૂઝ 18 ગુજરાતી ખેડા શહેરના અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યું છે. આજે પણ આ ડ્રોનની તસવીરો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તમે જોઈ રહ્યા છો. જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. કહી શકાય સંધ્યા કે ખેડા શહેરની અંદર વરસાદ નહીં પરંતુ શેઢી નદીના પાણી ફરી વળવાના કારણે આ સ્થિતિ થઈ છે. હજુ પણ સંધ્યા કહું તો ખેડા શહેરનું તવક્કલનગર, શાંતિનગર સહિતની 10 થી વધુ સોસાયટીઓ સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે. તો ખેડા શહેરમાં આવેલો જે વાત્રક નદીનો જે રિવરફ્રન્ટ છે તે પણ બિલકુલ પાણીમાં ગયો. એટલે કહી શકાય સંધ્યા કે 4 દિવસ જેટલો સમય થયા છતાં હજુ આ પાણી નથી ઓસર્યા અને જેના કારણે ખેડાડી શહેર જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉમંગ, વરસાદે વિરામ લીધો છે, પાણી કેમ નથી ઓસરી રહ્યા? બિલકુલ સંધ્યા કહી શકાય કે એક બાજુ સાબરમતી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે તો બીજી બાજુ વાત્રક નદીમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. કહી શકાય કે ખેડા જિલ્લાનું પાલ્લા જે ગામ છે ત્યાં આગળ સાત નદી સંગમ છે. અત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાત્રક નદીની અંદર શેઢી નદીનું પાણી અત્યારે જઈ નથી રહ્યું, જેના કારણે પાણી બેકવર્ડ થાય છે. એના કારણે ખેડા શહેરની સ્થિતિ થઈ છે. કહી શકાય ગઈ રાતથી રાહતના સમાચાર એ છે કે પાણી નદી લેવાનું ચાલુ કર્યું છે અને હાલમાં ખેડા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા છે, પરંતુ મોટા ભાગનો વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બિલકુલ ઉમંગ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અમારા સહયોગી સતત અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. જ્યાં સ્થળ છે ત્યાં જળની પરિસ્થિતિ છે. ખેડાના ભલાડા ગામમાં કાંસના પાણી ફરી વળ્યા છે. ભલાડ ગામમાં જળ પ્રલય જેવી સ્થિતિ છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો આ તબાહીના આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો. ભલાડા ગામના આકાશી આ દ્રશ્યો છે. દૂર દૂર જ્યાં ખેતરો પણ છે, ખેતરો પર પણ પાણીનો અત્યારે પહેરો છે. પાણીએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે અને ખેતરોના ખેતરો નષ્ટ થઈ ગયા છે. આ તરફ દ્વારકા તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જ છે. કુરંગા ચોકડી આસપાસ વિશાળ જમીનો પર પાણી ફરી વળ્યા છે. દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદે કહેર વર્તાવ્યો હોય તેવા દ્રશ્યો. 4 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે હાઈવે પાસેની તમામ જે જમીન છે દૂર દૂર સુધી આપને પાણી જ પાણી જોવા મળશે. જમીનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને સતત વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જે મુકુંદ, દ્વારકા હજુ પણ ઠરીઠામ થઈ નથી રહ્યું. દૂર સુધી જ્યાં નજર ફેરવો ત્યાં પાણી જ પાણી. જી સંધ્યા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પ્રભાવિત કર્યું હતું. ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોના ખેતરો છે તે હાલ પાણીમાં તરબોળ હોય તેવા દ્રશ્યો સામે આવે. ત્યાં દ્વારકા નજીક કુરંગા ચોકડી પાસે જે ખેડૂતોના ખેતરો છે તે ખેતરો હાલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ હોય. ખેડૂતોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ખેડૂતોનો પાક જે છે તે પાક હાલ પાણીમાં સંપૂર્ણ ગરકાવ હોય ત્યારે ખેડૂતોને પણ પાક નુકસાની જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. દ્વારકા જિલ્લામાં વરસાદે કહેર વર્તાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 4 દિવસથી વરસી રહેલ વરસાદના કારણે હાઈવે પાસેની તમામ જમીનો છે તે પાણીમાં ગરકાવ છે. સંધ્યા, જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.